કટારિયા ચોકડી નજીક રૂપિયા 167 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ 3 લેયર ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે। આ માટેનું કામ કરતા પહેલા હાલમાં અહીંથી પસાર થનારા લાખો વાહનો માટે ડાયવર્ઝનમાં રસ્તા આપવામાં આવી રહ્યા છે, જેમાં રાજકોટથી મેટોડા તરફ જવા માટેનું ડાયવર્ઝન રોડ રંગોલી પાર્ક નજીકથી બનાવવામાં આવ્યો છે। અહીં વસવાટ કરી રહેલા લોકોને અકસ્માતનો ડર લાગી રહ્યો છે। આ ડાયવર્ઝન શરૂ થતાં અહીંથી દરરોજ 1 લાખ કરતાં વધુ વાહનો પસાર થવાની શક્યતા છે, જેને લઈને રંગોલી પાર્ક ખાતે રહેતા 6000 જેટલા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે અને તેમજ સ્થાનિક લોકોએ તાત્કાલિક સોસાયટીની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગ કરી છે। આશરે 1 થી 1.5 લાખ વાહન પર દિવસ અહીંથી નીકળવાની શક્યતાઓ છે। હવે અહીંયા અમારી સોસાયટી છે જે 1164 ફ્લેટની સોસાયટી છે। 7 થી 8000 વ્યક્તિઓનો રહેણાંક છે, જેમાં વડીલો, વૃદ્ધો અને બાળકો। અને અહીંયા બાજુમાં અમારું એક કમલેશ્વર મહાદેવનું મંદિર પણ છે, જ્યાં અમારી સોસાયટીમાંથી વૃદ્ધ લોકો દર્શન કરવા જતા હોય છે અને અહીંયાથી જે રોડ ડાયવર્ટ કરવામાં આવેલો છે ત્યાંથી વાહનો બેફામ સ્પીડ ઉપર નીકળે છે। આ સત્તાધારીઓને અને આ જે પ્રોજેક્ટ શરૂ કરવાની નમ્ર વિનંતી કે અહીંયા એક સ્પીડ બ્રેકર લગાવી દે, સાથે અહીંયા એક બોર્ડ મારી દે અને એની સ્પીડ રાખે 20 થી 30 કિલોમીટર, જેથી અકસ્માતની સંભાવના બહુ ઓછી થઈ જાય।